જય પશુપાલક, જય ગૌ માતા. હવે આજે આપણે ચર્ચા કરીશું આપણા વિડીયોમાં જે કોમેન્ટ થયેલી છે. 2-3 કોમેન્ટ એક જ મિત્ર મારફતે થયેલી છે જેની ચર્ચા કરીશું. કોમેન્ટ કરનાર ભાઈ છે સુનિલ પટેલ, બરાબર. હવે મારા અંદાજથી મોડાસા તાલુકાના છે એવું લાગે છે, પણ જે હોય તે સુનિલભાઈની કોમેન્ટ એવી છે કે શેખ ચલ્લીના વિચારો બંધ કરો. પછી બીજી કોમેન્ટ એવી છે કે છેલ્લે તો રૂપિયાનું ઉઘરાણું ચાલુ કર્યું પશુપાલકોના નામે. પછી આગળ પણ એમને એક કોમેન્ટ કરેલી છે. હવે એ બધી પેટા નિયમો જે આપણે ચર્ચા કરી એમાં એમને કોમેન્ટ કરેલી છે, ક્યાં ગયા હતા, શું લાયા ને કાંઈ નહીં ને આવી બધી કોમેન્ટો કરેલી છે. હવે એમને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું, કારણ કે એ પોતે રૂબરૂ તો નહીં મળે, ખાલી કોમેન્ટ જ કરશે અને મળવા જાશું તોય નહીં મળે, એ આપણે જાણીએ છીએ. પણ શેખ ચલ્લીના વિચારો એટલે આપણે પેટા નિયમો જે કહે છે એ મુજબ આપણે લડત લડવાની છે. અને તમે જે શેખ ચલ્લીના વિચારો એટલે જે મતદાન માટેનો અધિકાર છે પશુપાલકોનો, એના માટે કદાચ કરેલી છે આ કોમેન્ટ. અને એ કાયદામાં જોગવાઈ છે. મેં હરેક કાયદાની બુકના પેપર પણ ગ્રુપમાં શેર કરેલા છે ફેસબુક પેજ ઉપર. તમે જોઈ શકો છો કાયદો શું કહે છે. એ શેખ ચલ્લીના વિચારો નથી, કાયદો કહે છે. અને આપણે કાયદા પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. એટલે તમે હવે કોમેન્ટ શું કામ કરી છે એ તો હવે તમારી આત્મા જાણે. તમારા વિચારો પ્રમાણે તમે કોમેન્ટ કરી હશે, બરાબર. એટલે હવે એ કોમેન્ટ ઠીક છે, તમારે જાણવું હોય રૂબરૂ તો હું તમને કાયદાની જે મારી પાસે માહિતી ઉપલબ્ધ છે એ લઈને તમને રૂબરૂ મળીશ. અને નંબર 2, છેલ્લે તો રૂપિયાનું ઉઘરાણું. હવે જુઓ, અમે કોઈ પણની પાસે હજુ સુધી આટલી લડતમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યા પણ કોઈની પાસે પૈસાની માગણી અમે નથી કરી. નંબર 1. નંબર 2, જો પૈસાને જ અમે મહત્ત્વ આપ્યું હોત તો અમને બેસવાના પણ પૈસા મળતા હતા. અમારે આ બધી જફામાં પડવાનું આવતું જ નહોતું. પણ અમે પૈસાને મહત્ત્વ નથી આપ્યું. અમે પશુપાલકનો અમારી ઉપર જે વિશ્વાસ છે અમે તોડવા માગતા નથી. એટલે તમારા જેવા લોકો સંગઠન તોડવા માટે કે અમને બેસાડવા માટે અલગ અલગ કોમેન્ટ કરતા હોય ને તમે આ પ્રકારનું કાર્ય કરતા હોય તો આ કાઢી નાખજો મગજમાંથી. અને તમે જો સાચા હોય તો અમને સરનામું આપજો, અમે તમારી મુલાકાત લઈશું, બરાબર. બાકી આ કોમેન્ટના જવાબો અમે તમને રૂબરૂ આવીને પણ આપી શકીએ છીએ. એટલે જો સરનામું આપશો તો રૂબરૂ ગમે ત્યારે તમારો સંપર્ક કરીશું. બાકી તમે જો તમારા વિચારો એવા હોય કે આવી કોમેન્ટ કરવાથી સંગઠન તૂટી જાય, સંગઠનમાં તિરાડ પડે, તો આવા બધા વિચારો સાથે તમે જો કોમેન્ટ કરતા હોય તો માફ કરજો. તમારી વિચારસરણી તમને મુબારક. બાકી અમારો કોઈ ધંધો નથી આ, અને મારે સાબર ડેરીના ડિરેક્ટર કે ચેરમેન બનવું નથી. એટલે માત્ર પશુપાલકો જે દિવસે એવું કહેશે કે ભાઈ આ લડત આપણે મૂકી દેવી છે, ભાઈ એ દિવસે આપણે મૂકી દઈશું. અને જ્યાં સુધી એમ કહેશે કે નહીં આ ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રાખવાની છે, તો આ લડત તમારા જેવા કોઈ પણ વ્યક્તિ ગમે તેવી કોમેન્ટ કરશે, આ લડત ચાલુ રહેશે. એટલે તમે જો પશુપાલકને તમે સાથ સહકાર આપી શકતા હોય તો તમે સહકાર આપો. અને અમે કોઈ જગ્યાએ ખોટા હોય તો અમને આધાર પુરાવા સાથે બતાવો કે તમારી આ ભૂલ છે, તો અમારી ભૂલ હશે તો અમે સ્વીકાર કરીશું. એટલે મહેરબાની કરીને થોડુંક પશુપાલકોનું હિત જોઈને અને સાથ સહકાર આપો તો સારું. બાકી તમારા વિચારો તમને મુબારક છે. જય હિન્દ, જય ભારત.